પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આર્થિક વિચારો એમાં આપણે અલગ અલગ વ્યક્તિઓ કે જેણે અર્થશાસ્ત્રને લગતા પોતાના વિચારો આપેલા છે એ વ્યક્તિઓ વિશેની ચર્ચા છેલ્લે આપણે કરતા હતા. છેલ્લે આપણે કૌટિલ્ય નામના વ્યક્તિની ચર્ચા કરી હતી. કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત વ્યક્તિ. અર્થશાસ્ત્રમાં તે કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત નામના વ્યક્તિએ શું માહિતી આપેલી છે એના વિશેની આપણે વાત કરી હતી. ગયા લેક્ચરમાં આપણે બીજો મુદ્દો એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી એનો મુદ્દો શરૂ કર્યો હતો. એમાં આપણે એવી વાત કરી હતી કે ગાંધીજી એ કોઈ અલગથી પોતાના આર્થિક વિચાર રજૂ નથી કર્યા. કાલે આપણે એવું કીધું હતું કે એમણે માત્ર જેટલી આસપાસની પરિસ્થિતિ હતી એનું મૂલ્યાંકન કર્યું હતું અને આ મૂલ્યાંકનના આધારે પોતાના વિચારો રજૂ કરેલા. ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રી નહોતા. એમણે પોતે અલગથી કોઈ પુસ્તકો લખેલા નથી. એટલી વાત આપણે કાલ લેક્ચર સુધીમાં કરી હતી. કૌટિલ્યનું અર્થશાસ્ત્રમાં આપણે એવું જોયું હતું કે આ કેવું છે તો કે ભાઈ બધી જ પરિસ્થિતિઓમાં અને બધા જ સમયમાં લાગુ પડી શકે એવું આ અર્થશાસ્ત્ર વિશેનું જ્ઞાન એમણે આપેલું છે એમના પુસ્તક અર્થશાસ્ત્રમાં. ગાંધીજી વિશેની વિચારોની વાત કરીએ તો ગાંધીજીના જીવનના વિચારો અને ગ્રંથોનો પ્રભાવ કાલે થોડી ઘણી ચર્ચા કરી હતી. ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ અમેરિકાના તત્વચિંતક થોર જે છે, થોર નામનો વ્યક્તિ, એમનો ગાંધીજીના વિચાર ઉપર જે છે એ પ્રબળ વિચાર ઉપર પ્રબળ જે છે એ આધાર જોવા મળે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ ગાંધીજી આપ્યો એ વિચાર કોના ઉપરથી મેળવતો હતો કે ભાઈ થોર નામનો વ્યક્તિ જે છે એના ઉપરથી મેળવતો. અહીંયા થોર કોણ છે કાલે આપણે કીધું હતું કોઈક લેખક હશે, કોઈક વિચારક હશે, ઈ થોરની વાત કરેલી છે. ઓલા આપણે એવેન્જરમાં આવે ઈ થોર નહીં. અહીંયા થોર કોણ છે તો કે ભાઈ જો કે થોર છે ની થોરો છે વ્યક્તિ, પણ આ વ્યક્તિ કોઈક લેખક હશે. બ્રિટનના માનવતાવાદી એવા જ્હોન રિસ્કના અનટુ ધ લાસ્ટમાંથી ગાંધીજીએ સર્વોદયનો જે છે પ્રેરણા મેળવી હતી. સર્વોદય કોને કહેવાય એની કાલે આપણે ચર્ચા કરી હતી. સર્વોદય એટલે શું તો કે સર્વનો ઉદય. જે રીતે સૂર્ય આકાશમાં આવે અને અંધારાનો સંપૂર્ણ અને બધી જગ્યાએથી નાશ થાય એટલે જેને આપણે સૂર્યોદય કહીએ છીએ એવો સર્વોદય. કે આર્થિક વિકાસનું એક લક્ષણ શું છે તો કે આર્થિક વિકાસ થવો જોઈએ, પણ કેવો તો કે સર્વોદય વાળો. એક વ્યક્તિના આર્થિક વિકાસ થવાથી માત્ર એક જ વ્યક્તિને લાભ થાય એવું થવું ન જોઈએ, પણ કોને લાભ થવો જોઈએ? બધા વ્યક્તિઓને લાભ થવો જોઈએ, સર્વનો ઉદય થાય એ વિશેની ચર્ચા ગાંધીજીએ કરેલી છે. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીએ રિસ્કના વિચારોમાંથી મેળવ્યો. કાલે આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયા શ્રમને શું છે મહત્વ આપેલું છે. તમે ગમે તે કામ કરતા હો, કામ કરો છો ઈ મહત્વનું છે. પછી તમે કોઈ પણ કામ કરો અને કોઈ પણ કામમાં કાલે આપણે એવું કીધું હતું કે ગાંધીજીના વિચારો છે એટલે કામ પાછું કેવું હોવું જોઈએ? નૈતિક કામ. ઘણા એમ કે ભાઈ ચોરીનું કામ કરીએ છીએ તો એ કામ અયોગ્ય છે, નૈતિકતાનો અભાવ વાળું છે, એટલે એવા કામને અહીંયા સ્થાન નથી. રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયના પુસ્તક વોટ શેલ વી ડુ ધેન એટલે કે ત્યારે આપણે કરીશું શું અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિઝન યુ, ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હૃદયમાં છે, ની પણ ગાંધીજીના વિચારો પર ખૂબ અસર હતી. બ્રેડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંત ના પ્રભાવથી ગાંધીજીએ શ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી તેવો પોતાના મતને જે છે સમર્થન આપ્યું. આ વિદેશનો વ્યક્તિ છે, રશિયાનો વ્યક્તિ ટોલ્સ્ટોય, એને શું કીધું હતું? જે વ્યક્તિ કામ કરે છે માત્ર ખોરાકનો અધિકાર એને છે. એટલે ગાંધીજી એવું માનતા કે કામ કરનાર વ્યક્તિ, આપણે અહીંયા રોટીનું કીધું, ત્યાં બધી બ્રેડ મળે એટલે બ્રેડ લેબર.
કામ કરો છો તો તમને ખાવાનો અધિકાર છે, જો કામ નથી કરતા તો તમે ખાવા માટે પણ હકદાર નથી, એવું ગાંધીજી માનતા. કોના વિચારો પરથી? ટોલ્સ્ટોય. આટલી વાત કરી હતી ને હવે આપણે અહીંયા પહોંચેલા હતા ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો ઉપર. એમાં સૌથી પહેલું જે આપણે વાત કરીએ એ રીતે સર્વોદયનો વિચાર. ગાંધીજીએ અહિંસાથી મુક્ત સમાજવાદની કલ્પના કરીને જેમાં નિરાધાર, દીનહીન, સર્વોનો ઉદય થાય તેને સર્વોદય એવું નામ આપ્યું હતું. એક માર્કમાં તમને આ પ્રશ્ન પૂછે છે, ગાંધીજીના મતે સર્વોદય એટલે શું? ગાંધીજીના મતે સર્વોદય એટલે શું એવું તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે. સર્વોદય એટલે શું? તો કે ભાઈ નિરાધાર, દીનહીન, સર્વનો ઉદય થવો એટલે સર્વોદય. જેટલો વિકાસ થવો હશે બધાનો જ વિકાસ થશે, કોઈ એક વ્યક્તિનો વિકાસ થશે એવું અહીંયા થશે નહીં. ટૂંકમાં સર્વનો ઉદય એટલે સર્વોદય. ભગવદ ગીતામાં કહ્યું છે કે જીવનમાં જીવ માત્ર એક જ આત્મા વ્યાપી રહ્યો છે તે ન્યાયે ગાંધીજીએ પરસ્પર સહકાર અને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર ગણાવ્યા છે. સર્વોદયના મુખ્ય આધાર શું છે? તો કે ભાઈ પરસ્પરનો સહકાર અને પ્રેમ. દરેક વ્યક્તિની અંદર કોણ છે? તો કે ભાઈ ઈશ્વર આપણી અંદર જ છે, બીજી એક પણ જગ્યાએ નથી. આવું ભગવદ ગીતાની લાઈન કોને આત્મસાત કરેલી છે? ગાંધીજી. એટલે એમણે એવું કીધું કે એક વ્યક્તિ જે કામ કરે છે એ માત્ર પોતાની જ માટે કામ કરશે એવું નહીં. કોની માટે કામ કરશે? બીજા માટે કામ કરશે. એટલે કાલે આપણે તમને વાત કરી હતી, આમાં આગળ આવશે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. આપણને મળેલી સંપત્તિના માલિક આપણે નથી, આપણે માત્ર કોણ છીએ? ટ્રસ્ટી છીએ. જે રીતે ટ્રસ્ટીનું કામ પોતાને મળેલી સંપત્તિના વિકાસ કરવાનો છે અને એનો લાભ અન્ય સુધી પહોંચાડવાનો છે, આપણું પણ જીવનમાં એ જ કામ છે. આપણે વાત કરી હતી કાલે કે ભાઈ આપણું આ જે શરીર છે એ આપણું નથી, આજે નહીં કાલે આ શરીરે આપણે મૂકીને જવાનું છે. તો ભૌતિક સંપત્તિ તો આપણી છે જ નહીં, એ વાસ્તવિકતા છે. આ દુનિયા ઉપર આપણે આવ્યા છીએ માત્ર કોણ છીએ? ટ્રસ્ટી છીએ. આપણને જે સુખ સુવિધા, આપણને જેટલી પણ ભૌતિક સંપત્તિ મળેલી છે આપણે માત્ર એનું શું કરવા આવેલા છે? જતન કરવા આવેલા છીએ અને એનાથી બીજાને લાભ આપવા માટે આવેલા છે. એટલે જે પૈસા મળે છે એ પૈસાના તમે એકલા ભાગીદાર નથી. આપણે છેલ્લે એવી વાત કરી હતી કે ઉદ્યોગ અને સમાજ બંને કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. ઉદ્યોગને સુખ સુવિધા અને સારી વસ્તુઓ જોતી હશે, સમાજને સુખ સુવિધા અને સારી વસ્તુ જોતી હશે તો ઉદ્યોગ ઉપર આધાર રાખવો પડશે. ઉદ્યોગને કાચો માલ, કર્મચારી અને વેચાણ માટેનું માર્કેટ જોતું હશે તો સમાજ ઉપર આધાર રાખવો પડશે. એટલે ઉદ્યોગ જે કમાય છે એમાં પોતાનો એકલાનો ભાગ નથી, એમાં કોનો ભાગ છે? સમાજનો ભાગ છે. એટલે સમાજના ભાગરૂપે એ શું છે? ટ્રસ્ટી છે. કાલે તમને આપણે વાત કરી હતી કે ભાઈ સામે લીલા સર્કલ હોય તો એ કોને બનાવ્યું? ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ સર્કલ કોને બનાવ્યું? અમુક પ્રકારના રોડ રસ્તા જામનગરમાં તમે જો તો મોટા ભાગના રસ્તા રિલાયન્સ વાળા બનાવેલા. શું છે આ બધું? સમાજના ભાગરૂપે તમે સમાજમાંથી પૈસા મેળવો છો, સમાજ માટે કામ કરશો. એટલે તમે માત્ર શું છો? ટ્રસ્ટી છો. સર્વોદય ના સમાજવાદને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ જ્યાં સંયમ આવશ્યક શરત છે તેવો ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત આપ્યો છે. સર્વોદયના વિચારની સફળતા માટે તેમને ત્યાગ, સ્વૈચ્છિક સેવા, યંત્રનો વિરોધ, શ્રમનો બચાવ, વિકેન્દ્રીકરણ અને શોષણ અટકાવવા જેવા વિચારો રજૂ કર્યા. સર્વોદય ક્યારે થશે? દરેક વ્યક્તિનો ઉદય ક્યારે થશે? દરેક વ્યક્તિમાં જે છે એ કામની ભાવના ક્યારે આવશે? તો કે ભાઈ ત્યાગની ભાવના. વ્યક્તિમાં કેવી ભાવના હોવી જોઈએ? ત્યાગની ભાવના. પોતાને પૈસા મળેલા છે તો પૈસા માત્ર પોતાના જ છે એવી ભાવના રાખશે નહીં. ત્યાગથી શું કરશે? તો કે ભાઈ અન્ય વ્યક્તિઓ માટે પણ એ આર્થિક સુખાકારી વધે એવા પ્રયત્ન કરશે. સ્વૈચ્છિક સેવા. બે વ્યક્તિ જોતા હોય ને તમે ફોટો પડાવવા માટે કોકની સેવા કરી નાખો, એવી સેવા નહીં. કોઈ ન જોતું હોય તોય ઉપરવાળો જોવે છે એવા ભાવથી તમે સ્વૈચ્છિક સેવા કરો તો આર્થિક વિકાસમાં તમે જે છે બધાને ભાગીદારી કરી શકો. યંત્રનો વિરોધ આગળ આવશે. ગાંધીજીએ યંત્રનો વિરોધ કર્યો, પણ કેવા યંત્રનો વિરોધ કર્યો? ઓટોમેટિક યંત્ર. સાદા યંત્રમાં તો પાછા હા પાડતા, સાદા યંત્રનો તો ઉપયોગ કરે. આગળ પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં આવશે કે યંત્રો મોટે ભાગે શું કરે છે? તો કે ભાઈ મનુષ્યનું કામ લઈ લે છે. એટલે યંત્ર રોજગારી વાળા બને છે, મનુષ્ય બેરોજગાર થઈ જાય છે. તો ગાંધીજી એવું કીધું કે બેરોજગાર વ્યક્તિને તો ખાવાનો અધિકાર નથી. તો જે યંત્ર વ્યક્તિઓને બેરોજગાર બનાવતા હોય એવા યંત્રને પણ સમાજમાં સ્થાન નથી. એટલે એમને યંત્રનો વિરોધ કર્યો. શ્રમનો બચાવ કરવાનો. શ્રમનો બચાવ એટલે શું?
જો એક બાજુ ગાંધીજી એમ કહે છે કે શ્રમ કરો ને બીજી બાજુ કઈ બાબતને ધ્યાનમાં આપે છે તો કે શ્રમનો બચાવ કરવો, પણ અહીંયા વેડફાતા શ્રમનો બચાવ. કયા શ્રમનો બચાવ? વેડફાતા. કામનું ન હોય એવું કામ કરશો તો એવું કામ કરવાનું નથી, એવું ગાંધીજી આપણને કહે છે કે જ્યાં તમારા શ્રમની જરૂર નથી, જ્યાં તમારા કામની જરૂર નથી એવી જગ્યાએ તમે કામ નહીં કરો તો ચાલશે. એવા શ્રમનો બચાવ કરવાની વાત કરી છે. વિકેન્દ્રીકરણની વાત, કે આર્થિક સત્તા કોઈ એક વ્યક્તિ પાસે કેન્દ્રિત ન રહેતા બધા જ લોકો પાસે આર્થિક સત્તા કેવી હોવી જોઈએ? સરખે ભાગે વેચાયેલી હોવી જોઈએ. આનાથી સમાજ અને રાષ્ટ્ર બંનેને લાભ થાય. આપણે અગાઉ વિકેન્દ્રીકરણનું ચેપ્ટરમાં વાત કરી હતી કે ભાઈ દાખલા તરીકે તમે જાપાન નામના દેશનું નામ સાંભળેલું હશે, સેમસંગ કંપનીનું તમે નામ સાંભળ્યું હશે. મૂળતઃ સેમસંગ કંપની જાપાન દેશની કંપની. હવે સેમસંગ જેટલું મોટી કંપની આખા જાપાનમાં એક જગ્યાએ છે, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ સેમસંગ પાસે. આપણે તો સેમસંગને ખાલી ફોન માટે ઓળખીએ, પણ સેમસંગ જે છે એ અલગ અલગ 80 જેટલા ક્ષેત્રોમાં કામ કરે. સેમસંગ વાળા રોડ રસ્તા બનાવે, સેમસંગ વાળા ગટર લાઈનો બનાવે, સેમસંગ વાળા જે છે એ સ્ટ્રીટ લાઇટ બનાવે, પુલ બનાવે, હોસ્પિટલ સેમસંગ વાળાની છે, ફૂડ ચેઇન છે, મોબાઈલ છે, પોતે બીજા ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવે છે, અમુક ઇલેક્ટ્રોનિક આઇટમના સ્પેર પાર્ટ આપે છે. તો તમે જો આખી જાપાનનું આર્થિક સત્તાનું કેન્દ્રમાં કોણ છે? સેમસંગ છે. એટલે સેમસંગ ધારે એવા પરિવર્તન ક્યાં લાવી શકે? તો કે જાપાન. શું કામ? તો કે સેમસંગ જેવું કોઈ બીજું મોટું એકમ નથી. આવું કેન્દ્રીકરણનો ભાવ જ્યાં આવે, જ્યાં લોકો પાસે પૈસા વધશે ત્યાં બીજાનું શોષણ થાય એ સ્વાભાવિક છે. પૈસાવાળો વર્ગ જે છે ઓછા પૈસા વાળાનું શોષણ કરશે એ સ્વાભાવિક છે. એટલે વિકેન્દ્રીકરણનું રાખવાનો ભાવ અને બીજું શું? તો કે શોષણ અટકાવવાનો વગેરે વિચાર રજૂ કરેલા છે. ઉદ્યોગ અને યંત્રથી થોડાક જ લોકો ધનિક બને છે, જ્યાં તે પરિસ્થિતિ ગાંધીજીને માન્ય ન હતી, પણ શ્રમથી સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય તે આપણું લક્ષ્ય હોવું જોઈએ તેવું ગાંધીજી માનતા. મોટે ભાગે યંત્ર કોણ વસાવી શકશે? તો કે જે વ્યક્તિ અમીર હશે, જે વ્યક્તિ પાસે પૈસા હશે એ વ્યક્તિ યંત્ર ખરીદશે અને યંત્ર દ્વારા ઉત્પાદન અને વેચાણ કરીને ફરી પાછા નવા પૈસા કમાશે. એટલે જે પૈસા વાળો વર્ગ છે એ વધુ ને વધુ પૈસા વાળો થતો જશે, અને જે વ્યક્તિ પાસે પૈસા નથી એટલે કે શ્રમિક વર્ગ છે એને યંત્રનું સ્થાન લઈ શકશે નહીં, એટલે ગરીબનો ગરીબ રહેશે. એટલે ગાંધીજી એવું કીધું કે ભાઈ અમીર વ્યક્તિ અમીર નથી બનવાનું અને ગરીબી ગરીબ નથી બનવાનું. તેમના મતે સમાજના બધા જ અંગ સરખા, ન કોઈ નીચે કે ન કોઈ ઊંચા. આ વાદમાં રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ, માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદભાવ ન હતો. આ વાદને સમાજવાદ કહેવાય છે. ખાસ અંડરલાઈન કરજો, એક માર્કમાં તમને સમાજવાદની વ્યાખ્યા પૂછાય. સમાજવાદ એટલે શું? તો કે સમાજના બધા જ અંગ કેવા? તો કે સરખા, ન કોઈ ઉપર ન કોઈ નીચે, ન કોઈ અહીંયા રાજા છે ન કોઈ અહીંયા પ્રજા છે, ન કોઈ અહીંયા અમીર છે ન કોઈ અહીંયા ગરીબ છે, ન કોઈ માલિક છે ન કોઈ મજૂર છે. આ પરિસ્થિતિને કયો વાદ કહેવાય? સમાજવાદ કહેવાય. એક માર્ગમાં હોય છે હોય છે. સમાજવાદ એટલે શું? અથવા તો તમને એવું પૂછે કે ભાઈ સમાજવાદના વિચાર જે છે એના પ્રણેતા કોણ છે, અથવા તો ભારતમાં સમાજવાદની દિશા ચિંધનાર વ્યક્તિ કોણ? તો કે ગાંધીજી. ભારતમાં સમાજવાદ એટલે શું એ વિશેની માહિતી કોણે આપી? ગાંધીજી. બીજો મુદ્દો આપેલો છે શ્રમનું ગૌરવ. શ્રમનું ગૌરવ એટલે શું? તો કે ભાઈ જે વ્યક્તિ શ્રમિક હશે, જે વ્યક્તિ કામ કરતો હશે એ હંમેશા કેવો હશે? તો કે એ હંમેશા વ્યક્તિ ગૌરવ વાળો જ હશે. કાલે આપણે વાત કરતી હતા કે કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી લેવલનું કામ કરતો હોય, મુખ્યમંત્રી લેવલનું કામ કરતો હોય, સાફ સફાઈનું, રોડ રસ્તા સાફ સફાઈનું કામ કરતો હોય, કામ કરે છે એટલે વ્યક્તિ કેવો હશે? ગૌરવ વાળો જ હશે. પોતે કોઈ પણ કામ કરતો હોવો જોઈએ. કામ કરતો વ્યક્તિ હંમેશા કેવો રહેશે? ગૌરવાન્વિત રહેશે. કારણ કે કોઈ પણ કામ નાનું હોતું નથી. હંમેશા વ્યક્તિનું કામ કેવું ગણાશે? તો કે મહત્વનું. દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન અથવા તો રોજી મળતા જોઈએ એવો ગાંધીજી આગ્રહ રાખતા હતા. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, તેથી તેનો ઉપયોગ માટેની પૂરતી તક મળવી જોઈએ, અને જેની પાસે શ્રમ શક્તિ છે તેને ગૌરવશાળી જીવન જીવવાની તક છે. તમારી પાસે કામ કરવાની આવડત છે, તમારી પાસે કામ કરવાની ક્ષમતા છે, તમારી પાસે કામ કરવાની શક્તિ છે, ક્ષમતા છે, આવડત છે, અને કામ મળવું જ જોઈએ એવું કોણ માનતું? તું માનતી કે હું માનતો? ગાંધીજી માનતા. એટલે કે કામ મળવું એ વ્યક્તિની પ્રાથમિક, હા ગાંધીજી ફરજ બને તેવું તેઓ ઈચ્છતા હતા.
એટલે કે જે લોકો કામ કરી શકે છે અને કામ ન મળતું હોય તો એને કામ કોને આપવાનું? રાજ્યએ આપવાનું. એવી ધારણા કોની હતી? ગાંધીજીની હતી. ગાંધીજીએ શ્રમ અને શ્રમના ગૌરવને ઈશ્વરીય નિયમ તરીકે ગણાવતા કહ્યું છે કે બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું જ મહત્વનું ને જરૂરી છે અને જીવનની સળંગ યોજનામાં તેનું નિશ્ચિત સ્થાન છે. પણ મારો આગ્રહ દરેક માણસ પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ એવો છે. મારો દાવો છે, મારો એટલે કે ગાંધીજીનો મારો દાવો છે કે કોઈ પણ માણસ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથી મુક્ત ન થઈ શકે. એટલે તમારે માનસિક કામ કરો એ તો ઠીક છે, પણ ગાંધીજી એવું કીધું માનસિકની સાથે સાથે કયું કામ કરવાનું? શારીરિક શ્રમનું કામ પણ કરવાનું. તમે માનસિક શ્રમ કરશો તો તમને વેતન મળશે, એની સાથે સાથે તમે શું કરશો? તો કે શારીરિક શ્રમ કરવો ફરજિયાત છે. આવું કહેવા વાળા ગાંધીજી પહેલા કે માનસિક શ્રમની સાથે તમારે શું કરવાનો? તો કે શારીરિક શ્રમ કરવું. શા માટે ગાંધીજી એવું કીધું કે માનસિક શ્રમની સાથે શારીરિક શ્રમ કરવો? એનું કારણ છે કે આપણા સામાન્ય સમાજમાં તમે જો વર્ષોથી જે વ્યક્તિ માનસિક કામ કરતા હોય, માનસિક શ્રમ કરતા હોય, એને શારીરિક શ્રમ કરવા કરતા કેવા દરજ્જાના ગણવામાં આવે? ઊંચા દરજ્જા. એટલે કે કોઈ કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા હોય, કોઈ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હોય, જ્યાં મગજનું કામ હોય, શરીરનું કામ ન હોય, મગજનું કામ હોય, તો એવા વ્યક્તિને હંમેશા શારીરિક શ્રમના વ્યક્તિ કરતા કેવો દરજ્જો મળતો? ઊંચો દરજ્જો મળતો. પરિણામે ભેદભાવનો શિકાર કોણ બનતું? જે શારીરિક શ્રમ કરે, એટલે મજૂરીનું કામ કરે છે, એને નિમ્ન માનવામાં આવતા, અને માનસિક શ્રમ વાળા વ્યક્તિને જે છે એ ઊંચી કક્ષાના માનવામાં આવતા. એટલે ગાંધીજી તો સર્વોદય અને સમાજવાદમાં માનવા વાળા, એટલે કોઈ ઊંચ નીચનો ભેદભાવ ન રહે. એટલે ગાંધીજી એવું કીધું બધાએ માનસિક શ્રમ કરવાનું અને માનસિકની સાથે સાથે શું કરવાનું? શારીરિક શ્રમ. જો બધા શારીરિક શ્રમ કરતા હશે તો કોઈ વ્યક્તિ ઊંચોય નહીં રહે, કોઈ વ્યક્તિ નીચોય નહીં રહે. તમે જો વિદેશમાં તો વિદેશમાં બહુ સારી સિસ્ટમ. વિદેશમાં ગમે એવો વ્યક્તિ હોય બધા જ પ્રકારના કામ કરતો. આપણે અહીંયા અમુક પ્રકારના કામ જે છે એ નક્કી કરી લીધા, એટલા કામ પુરુષો કરશે ને એટલી કામ મહિલાઓ કરશે. વિદેશમાં એવું કાંઈ નથી, બધા બધું કામ કરે. વિદેશમાં ઘરની સાફ સફાઈથી લઈને નોકરી કરવા સુધી અને બાળકો રાખવાથી લઈને બહાર જઈને વસ્તુ લાવવા સુધી બધા બધું જ કામ કરે. એટલે વિદેશના લોકો આગળ છે. અહીંયા આપણને ખાલી પાણીનો ગ્લાસ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું કીધું ને, હું ઠડી કરું, હું તો માણસ. હવે હેનો માણા પાણી તો તું તે મૂકી શકે ને. ઘરના કામ કરવાનું, ઘરના કામ થોડી માણસો કરે કે. એવી જ રીતે પાછું સમાજ પાછું એવો છે કે ભાઈ તમે પાછું ઘરે તમે બેઠા હો, તમારી વહુ કામ કરતી હોય ને, એમ કે લે બાયુની રળ ખાય. તમે સમાજમાં એક સારો એવો સંદેશ આપવા જાઓ કે ભાઈ મહિલાઓને કામ કરવા દેવું જોઈએ, અને તમે કામ નથી કરતા, તો એનો એ પાછો સમાજ એમ કે લે આ તો બાયુની રળ ખાઈશ. અને તમે મહિલાને કામ ન કરવા દો તો એનો એ સમાજ કે જોયું કેવો બાયુ ઘરની બારી નથી નીકળવા દે. આ સમાજ છે, પણ એ સમાજમાં આપણે રહેવાનું છે. વિદેશમાં આવું કોઈ કાંઈ નથી કરતું. વિદેશમાં બધા વ્યક્તિ બધું જ કામ કરે. વિદેશમાં નિયમ છે 15 વર્ષનું બાળક થાય એટલે બાળકને એના હાલે છોડી દે. આપણે ત્યાં 30 વર્ષના ઢાંડા થાય તો એ માતા પિતા જે છે એને આંગળી ચીંધીને દોડતા કે ભાઈ શું કામ કરે. ત્યાં 15 વર્ષથી બાળક છૂટું ઇન ધ સેન્સ શું? તો કે પોતાના પૈસા પોતે જ કમાવે. અને ત્યાં 15 વર્ષના બાળકો તમને કામ કરતા જોવા મળે. અહીંયા 15 વર્ષના બાળકને બીજા દિવસે કપડાય તે મળતા ન હોય, પોતાના ખાનામાંથી કપડા ક્યાંય ગયા એની હાટું તે મમ્મી ઉપર આધાર રાખવો પડે, કપડા નથી મળતા. એટલે અહીંયા 15 વર્ષનું બાળક જાતે કપડાય નથી ગોતી આવતું. ત્યાં આર્થિક જવાબદારીઓ 15 વર્ષનું બાળક જે છે પોતે ઉઠાવતું. અને એવું નહીં કે ભાઈ પોતે કોઈ કામ કરતું હોય તો શરમ. વિદેશમાં શરમ જેવું, એટલે શરમનું ઇન ધ સેન્સ કે સારા કામમાં શરમ. બાકી આમ શરમ વાળા માણસો હોય જ, પણ કામમાં શરમ. અહીંયા તો તમે કોઈ જગ્યાએ નોકરી કરવા ગયા હોય ને ભાઈબંધ લે, ભાઈબંધ જ પેલો હોય. અને એ કયો ભાઈબંધ હોય? પેલો આપણો ખાસ ભાઈબંધ જ હોય. એને કીધું કે અહીંયા આપણે નોકરી કરવા જઈએ, કોઈને કહેતો નહીં. એને આપણે એડ્રેસ દઈએ કે ભાઈ કોઈને કહેતો નહીં, તો એ બીજા દિવસે બીજા 4 ભાઈબંધને લઈને આવે. જોયું ઓલો અહીંયા કામ કરે, હું તને કહેતો હતો કે નહોતો કહેતો. એટલે પહેલો મજાક ઉડાડવા વાળો આપણો ભાઈબંધ જ. તો વાસ્તવિક રીતે આ બાબત કેવી છે? ખોટી. 15 વર્ષનું બાળક હોય એટલે તમે સ્વાભાવિક સમજી શકો. 15 વર્ષ તમે લગભગ બધા 15 વર્ષ આજુબાજુના એનથી ઉપર તો હશો જ તે. એટલે 15 વર્ષે હજી તમારી પાસે શું ડિગ્રી હોય? કાંઈ ડિગ્રી હોય નહીં. વગર ડિગ્રીએ તમને કામ કયું મળે? મોટે ભાગે શ્રમનું કામ મળે. શ્રમનું કામ મળે. એવા શ્રમના કામમાં તમે શું કરો? તો કે ભાઈ મોટે ભાગે આવું કામ જે લોકો કરતા હોય
એને એના જ મિત્રો હાસ્યનું પાત્ર બનાવે. એટલે જરૂરિયાત વાળો વ્યક્તિ એ શું કરે તો કે કામ ન કરે. જેને પૈસાની જરૂરિયાત હોય ને એવા વ્યક્તિ સમાજના બીકે કામ ન કરતા હોય. ઘણી વાર એવું બને. ગાંધીજી આ જ બાબત જે છે એના કારણે એવું કહેતા કે બધાએ શારીરિક શ્રમ તો કરવાનો જ. અહીંયા જેને પૈસાની જરૂર હોય ને સમાજની બીકે અમુક પ્રકારના કામ કરતા અચકાય. હવે તમને મને જ એવું કીધું કે અમુક કામ આપણે કરવાનું, પૈસાની જરૂર હોય છતાં આપણે અમુક પ્રકારના કામ ન કરીએ. આપણને કોઈ એમ કીધું કે રસ્તો વળવાનું કામ છે કરશો, તો આપણે પેલા ગામનો વિચાર કરી કે રસ્તો વળતા ગામના લોકોએ જોઈ લીધા તો શું કહેશે? પૈસાની ગોળ બાબત છે, પૈસા તો મળશે. અહીંયા આપણને સમાજ જે છે એ મહત્વનો લાગે, પૈસા મહત્વના લાગતા નથી. એટલે ઘણી વાર શું થાય તો કે આ શરમમાં સુસાઇડના કેસ બની, આવકના સ્ત્રોત ઘટી જાય અને કામ કરવાની જગ્યા ન મળે, શારીરિક શ્રમને જે છે નિમ્ન ગણવામાં આવે. એટલે પછી લોકો જે છે કામ ન કરે ને પૈસા ન મળે ને આગળ જતા કામ પૂરું થયું. તો ગાંધીજીએ આ ભેદભાવ દૂર કરવા અને સમાજવાદને આગળ લાવવા માટે શું કીધું? બધાએ શારીરિક શ્રમ કરવો કેવો છે? ફરજિયાત છે. આના ઉપાય રૂપે ગાંધીજીએ શ્રમના ગૌરવને સ્વીકારવાનું સૂચવ્યું છે. કારણ કે શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવશે અને ગરીબી તથા બેકારીની સમસ્યાથી મુક્તિ અપાવશે. જો વ્યક્તિ સ્વાભાવિક શ્રમ કરતો હોય છે તો ગરીબી અને બેરોજગારીની સમસ્યા આવશે જ નહીં. ગરીબી અને બેરોજગારીની સમસ્યા ક્યાં આવશે? જ્યાં શ્રમ થતો નહીં હોય, જ્યાં લોકો કામ નહીં કરતા હોય, જ્યાં લોકોને કામ કરવું પસંદ નહીં આવતું, એવા વ્યક્તિઓ ગરીબ અને બેરોજગાર રહેશે. પણ અહીંયા ગરીબી કે બેરોજગારીની પરિસ્થિતિનું સર્જન થશે જ નહીં. ક્યારે નહીં થાય? જો દરેક લોકો શ્રમ કરતા હશે તો. છે યંત્રનો ઉપયોગ. ગાંધીજી કહેતા હતા કે આજના જમાનાને યંત્ર યુગના નામે ઓળખવામાં આવે છે કારણ કે સમગ્ર અર્થવ્યવસ્થા પર યંત્રનું પ્રભુત્વ છે. યંત્ર શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાને બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લઈ લે, તે વાત ગાંધીજીને સ્વીકાર્ય ન હતી. અને વાસ્તવમાં તમે જો હાલની તારીખે પણ શ્રમનું સ્થાન કોને લઈ લીધેલું છે? યંત્રોએ લઈ લીધેલું છે. જે કામ માણસોને મળવું જોઈતું હતું, એ કામ કોણ કરવા માંડ્યું? યંત્ર કરવા માંડ્યા. દાખલા તરીકે ભાઈ મોબાઈલ નામનું યંત્ર આવ્યું એટલે પોસ્ટ ઓફિસમાં જે ટપાલી નામના વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓનું કામ પૂરું થયું. નહીતર પેલા સંદેશા લાવવા લઈ જવાનું કામ વ્યક્તિઓ કરતા, પણ વ્યક્તિઓનું આ સ્થાન કોને લઈ લીધું? યંત્રોએ લઈ લીધું. પેલા જે છે તમે જો વચમાં ઓલું જેમિનાઈમાં ઓલું ફોટો બનાવવાનું, કયા ફોટો ઓલા ઘીબલી, તો જો એ ઘીબલી વાળા છે તો એ બહુ મોટો. વચમાં એની આત્મકથા આખી જે છે એ આવી હતી કે એને એક ચિત્ર બનાવતા ઘણો બધો સમય લાગે અને આ ઘીબલી વાળા પ્રોમ્પ્ટ નાખો ને આખું ચિત્ર બનાવીને આપી દેતા. તો ધીરે ધીરે પેન્ટર લોકો જે વ્યક્તિ હતા એનું સ્થાન કોને લઈ લીધું? યંત્રોએ લઈ લીધું. તમારે કોઈ પણ પ્રકારના કોડિંગ કરવા હોય, કોડને લગતા કામ, હવે કોડિંગ નું શીખવું જ તે બહુ અઘરું છે, પણ એ હવે કામ બધા તમે જો એઆઈ સોફ્ટવેર કરી નાખે, ડિઝાઇનિંગ ના કામ એઆઈ સોફ્ટવેર કરી નાખે. હવે તો ધીરે ધીરે ઓટોમેટિક કાર આવી ગઈ એટલે જ્યાં ભણતરની જરૂર નથી એવા ડ્રાઈવરની હવે નોકરી આવી ગઈ. એટલે ધીરે ધીરે બધું યંત્રનું સ્થાન કોને માનવીનું સ્થાન કોને લઈ લીધું છે? યંત્રે. અને આ વાત કેવી છે? અયોગ્ય છે એવું ગાંધીજી માને છે. તેણે યંત્રના આંધળા અને બેફામ ઉપયોગ સામે લાલ બત્તી ધરી હતી. લાલ બત્તી એટલે શું? તો કે એનો વિરોધ કર્યો હતો. આથી ઘણી વખત ગાંધીજીને યંત્રના વિરોધી તરીકે ઓળખવામાં આવતા, પરંતુ વાસ્તવમાં ગાંધીજીનો યંત્ર સામે વિરોધ એ યંત્રની ઘેલછા સામેનો વિરોધ હતો. યંત્રનો વિરોધ એટલે ગાંધીજી એવું નતા કહેતા કે આપણે અપગ્રેડ થવાનું નહીં, યંત્ર વાપરવાના નહીં, એવું નહીં કે ભાઈ 4 વ્હીલ નો જમાનો છે, એન્જિનની શોધ થઈ ગઈ છે, છતાં એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે પગપાળા જવું, કે ઓલું પેલાના સમયમાં ઓલી હાથ ગાડી આવતી કે વાહે વ્યક્તિઓ બેઠા હોય ને હાથમાં આગળ લઈને મનુષ્ય દોડતા હોય, એટલે એવું હોય તેની ઘેલછા નહીં રાખવાની. યંત્ર જે છે એ જ્યાં મનુષ્યથી કામ ચાલતું હોય તો પેલા મોકો કોને આપવાનો? મનુષ્યને. એક મોકો મનુષ્યને આપવાનો. જો મનુષ્યથી કામ ન થાય તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કામ કોના પાસે કરાવવાનું? યંત્ર પાસે.
નીચે અમુક મુદ્દા આપેલા છે યંત્રના ઉપયોગ સંબંધિત. ગાંધીજી પ્રાથમિક અને સાદા યંત્રનો આગ્રહ રાખતા, કારણ કે આવા યંત્રો ગરીબો સરળતાથી વસાવી શકે. સાદા યંત્ર એટલે શું? તો કે જે ઓટોમેટિક ન હોય એવા યંત્ર. ઓટોમેટિક ન હોય એવા યંત્રને ચલાવવા માટે પણ કોની જરૂર પડે? તો કે મનુષ્યની. એટલે મનુષ્યની સાથે સાથે જે છે, મનુષ્યની સાથે સાથે યંત્ર અને યંત્રની સાથે સાથે મનુષ્ય બંને એકબીજા સાથે કામ કરી શકતા. એટલે યંત્રનું કામ યંત્ર કરે, પણ ઈ ચલાવવાની પાછી રોજગારી કોને મળે? તો ઈ ચલાવવાની રોજગારી પાછી વ્યક્તિઓને મળે. તો આવું કામ કરવાનું, સાદા યંત્રનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે તમે જો આગળ હમણાં આવશે કે ભાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવશે ઓટોમેશન વાળા. તમે જો મોટી મોટી બિલ્ડિંગ બનતી હોય, ત્યાર પાછું આપણે તમને વાત કરીશું. મોટી મોટી બિલ્ડિંગ બનતી હોય, તમે જો એક જગ્યાએથી નીચેના માળ સુધી હોય ત્યાં સુધી તો બધા મજૂર એકબીજાને માલ સામાન પુગાડે, પણ જેમ જેમ ઉપર જતું જાય તેમ તેમ માલ ઉપર સુધી લઈ જવાનું મુશ્કેલ છે. ઈંટું ને બધું સિમેન્ટ ને એવું બધું લઈ જવાનું. એટલે તમે જો કે મશીન બાજુમાં જે છે આમ લિફ્ટ જેવું હોય, માત્ર કોની માટે હોય? તો કે ભાઈ ઉપરથી નીચે માલ સામાન લાવવા લઈ જવાનું, વ્યક્તિને નહીં, માલ સામાન. તો અત્યાર સુધી લિફ્ટ કેવી હતી? તો વ્યક્તિને જાતે ઓપરેટ કરવી. વ્યક્તિ નીચેથી આમાં ગોળ ગોળ પૈડું ફેરવે એટલે ધીરે 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 ઓલું જે છે ઈ જેમાં માલ રાખેલો હોય એ પાછું ધીરે ધીરે ઉપર છે. હવે એ વ્યક્તિને નીચે બેઠા બેઠા આ પૈડું ફેરવવાના પૈસા મળતા. આ સાદું યંત્ર. જો શ્રમ બચાવવાની વાત આ જ કે તમારી પાસે એવી સુવિધા છે, તમે બેઠા બેઠા આમ પૈડું ફેરવું એટલે જે શ્રમિકને પોતે ઉપર જઈને માલ દેવો પડતો, હવે એવો માલ દેવાની જરૂર નથી. એટલે શ્રમનો બચાવ થશે. એને બેઠા બેઠા માત્ર શું કરવાનું? પૈડા ફેરવવાનું. પણ હવે એનું સ્થાન કોને લઈ લીધું? એન્જિને લઈ લીધું. પેટ્રોલ ડીઝલ વાળું એન્જિન મૂકી દે એટલે એન્જિન જાતે જાતે એન્જિન પોતે એ પૈડું ફેરવા રાખે અને માલ ઉપર નીચે આવ્યા રાખે. તો જે કામ વ્યક્તિને મળવાનું હતું, જે પૈડું માણસે ફેરવવાનું હતું, એ પૈડું કોણ ફેરવવા માંડ્યું? એન્જિન. એટલે કે વ્યક્તિની રોજગારી કોની પાસે વહી ગઈ? યંત્ર પાસે વહી ગઈ. આવું યાંત્રિકીકરણની ઘેલછા કરવાની નથી. સાદા યંત્રનો ઉપયોગ કરવાનો છે. તારીખે પણ અને ભૂતકાળથી ગ્રામીણ ક્ષેત્રે વસ્તીનું પ્રમાણ કેવું છે? વધારે છે. હાલની તારીખે દેશની 60 થી 50%, 50 થી 60% વસ્તી ક્યાં રહે છે? ગામડામાં રહે છે. જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય ત્યાં તમે ધંધા રોજગારી લઈ જાઓ તો સમાજના મોટા વર્ગને ધંધા રોજગારી મળે. એટલે કેન્દ્ર સ્થાને ગામડું રાખ્યું અને ગાંધીજી એવું કીધું કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ ક્યાં લઈ જવાનું? ગામડા સુધી લઈ જવાનું. એટલે ગામડામાં વધુ ને વધુ રોજગારી થાય એ માટેના પ્રયત્ન ગાંધીજીએ કરવાનું કીધું. શું કામ? તો કે વસ્તી ત્યાં કેવી છે? વધારે છે. મોટાભાગના મૂડીપ્રધાન ઉદ્યોગો અને સત્તાના કેન્દ્રીકરણથી સર્જાતી સમસ્યાના સંદર્ભમાં ગાંધીજીએ વિકેન્દ્રીકરણની હિમાયત કરી હતી. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, ગાંધીજી કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ આ બંનેમાંથી કોના હિમાયતી હતા? કોના હિમાયતી હતા? વિકેન્દ્રીકરણની હિમાયતી હતા. હિમાયત એટલે શું? તો કે વિકેન્દ્રીકરણ થાય આ માટેનું સમર્થન કોણે આપ્યું હતું? ગાંધીજી પોતે સમર્થન આપતા હતા. એટલે ગાંધીજીના વિચારો કોની સાથે સંકળાયેલા હતા? ટેકો આપ. ઘણી 20 મિનિટ કેમ? તારે કઈ છે કામ છે કઈ? તો કઈક તું કે તો બે શબ્દ ઘડીક આપણે મારે 2 મિનિટ મૂંગો થાવ તો તું કઈક કે હાલ બોલ તો હું 2 મિનિટ મૂંગો થઈ ગયો. કાંઈ કે તને નવું ના આવડતું તેને ક્યારનો હું બોલું એટલે મને ઘડીક કાચ બ્રેક મળે. તાર કઈ ગયું આમ થાય ઓનલાઈન માંથી કોઈને કઈ કેવું હોય રાત ઉપયોગ કરો ઘડીક આપણે ના પ્રશ્ન નહીં કઈક સારી વાત કેવી 2 મિનિટ 2 મિનિટનું મૌન. મૌન શું 2 મિનિટ ને વાતનો સમય શું ગળું તો તું કઈ કહી દે. તો તારી પાસે આશા રાખવી કઈ છે જ નહીં. સારી વાત અને તું બંને ઓલું સિક્કાની 2 બાજુ જેવા છે. એક બાજુ સારી વાત અને બીજી બાજુ તું ઓળખી ગયો છે ને એટલે ઈ સિક્કાની ત્રીજી બાજુમાં છે. ઈ પરે છે. આ બધી વસ્તુથી ઈ પરે છે. ઓલા શું કરે છે ઓલું
છે ને અસ્તિત્વ અહીંયા સુધીમાં કે કઈ જોડાણ થાય છે બીજી જગ્યાએથી, બીજી દુનિયા સાથે કઈ કનેક્શન નથી હાલતું ને તારું પાછું? હે હું બોલ્યો હું છેલ્લે? હે નહીં, ઘણા પાછા એવા બેઠા હોય ને તો બીજી બેઠા બેઠા બીજી દુનિયા સાથે કનેક્શન જોડાઈ ગયા. હમણાં 12માં એવું જ થયું, એક છોકરો 12માં બેઠો એક ધારા આમ ઉપર જ જોયા રાખે, એટલે આપણને થોડીક બીકે લાગે કે એવું એને શું દેખાતું હશે જે આપણને નથી દેખાતું, અને એમાં પાછો રાતનો સમય અને મારી જેવો ભોળો માણસ, એટલે આપણે તરત વિચારમાં આવી જઈએ કે એક ધારો પાછો, એક ધારો એટલે કેટલો એક ધારો ખબર છે? 20 મિનિટ એને સતત ઉપર જોયું. એટલે મેં કીધું હમણાં જોવે, હમણાં જોવે. મેં કીધું હમણાં કઈ કેવું નથી ઘડી, કદાચ જોઈ લેતો. હજુ મને એમ થયું કે હું જોતો હોઈશ ત્યારે જ ઉપર જોતો હોઈશ, પણ પછી મેં 20 મિનિટ જોયું અને એને 20 મિનિટ ઉપર જોયું, એટલે પછી આપણને થોડોક સંદેહ થાય, એ સ્વાભાવિક છે. એટલે વિચારમાં જાય એ વાત સાચી છે, પણ પછી જો કદાચ કઈક જોડાણ થઈ ગયું તો પછી વાત અલગ છે. અને હમણાં પાછું ઓલું તમને ખ્યાલ હોય તો સ્ટ્રેન્જર થિંગ વેબ સિરીઝ તમે જોતા હો તો એની નવી સિઝન આવેલી, એ જે હું કાલે જ હું જોતો હતો, અને એમાં એવું હતું ઓલો સ્ટ્રેન્જર થિંગ નો દાનવ આવે ને એટલે બધા ઉપર જોવે, એટલે મેં કીધું હજી કાલે સિરીઝમાં જોયું ને આજે આ બધા ઉપર જોવા માંડ્યા. મેં કીધું સ્ટ્રેન્જર થિંગ કદાચ આ ભારતીય વર્ઝનમાં આવ્યું એવું બની શકે. કઈ વાંધો નહીં, આગળ વધીએ તો સાદગી અને અપરિગ્રહ. સાદગી એટલે તો આપણને ખબર છે, સાદગી એટલે શું? તો કે સાદું જીવન હોય એને શું કહેવાય? સાદગી. અપરિગ્રહ એટલે શું? અપરિગ્રહ એટલે તમારું સંતોષી જીવન, એને અપરિગ્રહ વાળું જીવન કહેવાય. તમારે જેટલી જરૂરિયાતો હોય એટલું તમે ઉપયોગ કરતા હો, ઈ કેવી સ્થિતિ છે? અપરિગ્રહની સ્થિતિ. હમણાં આગળ આવે. ગાંધીજી અપરિગ્રહ વતની હિમાયત કરતા, એટલે કે તેઓ જરૂરિયાતથી વધારે ન વાપરવું કે ન રાખવું તે વાતનો દ્રઢ આગ્રહી હતા. તમારે જેટલી વસ્તુની જરૂર છે એટલી વસ્તુનો તમે ઉપયોગ કરો, બાકીની વસ્તુ કોને આપી દો? તો કે સમાજને આપી દો. આવો અપરિગ્રહનો વ્રત. અપરિગ્રહ એટલે શું? તો કે તમે તમારી જરૂરિયાત પૂરી કરો પણ જરૂરિયાતથી વધારે રાખવાની, એટલે કે કાળા બજારી કરવાની નથી. કાળા બજારી કરનાર વ્યક્તિઓનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે પોતે જે છે એ જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં વસ્તુ લઈ લે, અને આ વસ્તુનો ઉપયોગ ક્યાં કરે? તો કે ભાઈ જ્યારે કૃત્રિમ અછત ઊભી કરે. વચમાં તમે જો કે શાકભાજીના માર્કેટમાં ખાસ આવું થાય, કૃત્રિમ અછત ઊભી થાય. ઉત્પાદન બહુ થયું હોય પણ મોટા મોટા જથ્થામાં શું કરી દેવામાં આવે? મોટા મોટા જથ્થામાં જે છે એ વસ્તુ ખરીદી લેવામાં આવે અને બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે. કૃત્રિમ અછત ઊભી થાય એટલે વસ્તુના ભાવ વધે, અને એવા સમયે મોટા વેપારીઓ શું કરે? પોતાની પાસેનો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે, એટલે ગરીબનું શોષણ કરીને પોતે શું થશે? અમીર થશે. આવી વૃત્તિ કોની હોય? તો કે મોટે ભાગે એવા લોકોની, શોષણ કરવા વાળા લોકો. ગાંધીજી અહીંયા કીધું કે આપણે શું કરવાનું? અપરિગ્રહ રહેવા. અપરિગ્રહ એટલે શું? તો કે આપણે આપણી જરૂરિયાત તો સંતોષીશું, સાથે સાથે આપણે શું કરશું? તો કે વધારાની વસ્તુનો ઉપયોગ કરશું નહીં. ગાંધીજી હંમેશા સાદું જીવન અને ઉન્નત વિચાર એ સૂત્રનું આચરણ કરતા હતા. આ માટે તેમને જરૂરિયાત પર સંયમ રાખવાની હિમાયત કરી. જો મનુષ્યનું જીવન એવું છે કે એકવાર તમે સંયમ પૂરું થયું, એકવાર તમે સંયમમાંથી બહાર નીકળ્યા એટલે ફરી વાર તમે સંયમમાં આવી શકો નહીં. એકવાર તમારી જરૂરિયાત વધી ગઈ, એકવાર તમારી જરૂરિયાત વધી પછી તમારી જરૂરિયાત કોઈ દિવસ જે છે એ યુટર્ન લેશે નહીં. અત્યાર સુધી તમે જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જતા હોય, તમને સાયકલ મળી ગઈ હોય, પછી તમે સાયકલ મળ્યા પછી કોઈ દિવસ પગપાળા ચાલવાનું વિચાર કરો નહીં, પછી બધી જગ્યાએ સાયકલ નહીં. જ્યાં સુધી તમે સાયકલ એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હો અને એવા સમયે તમને સ્કૂટર મળી ગયું, પછી તમે સ્કૂટર મળ્યા પછી કોઈ દિવસ સાયકલ ચલાવવાનો વિચાર કરશો નહીં. એકવાર તમે સ્કૂટર વાપરતા હો, 4 વ્હીલ મળી ગઈ, પછી તમે જે છે 4 વ્હીલ મૂકીને સ્કૂટર વાપરવાનો વિચાર કરશો નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ 4 વ્હીલમાં જતા હોય એનો મતલબ હવે એરોપ્લેનમાં જવા માંડો, તો બધી જગ્યાએ હવે તમે ક્યાં જવાનું પસંદ કરો? તો કે પ્લેનમાં. પછી તમે કોઈ દિવસ કારમાં મોટી મુસાફરી કરવાનું પસંદ કરશો નહીં. એટલે કે તમારી જરૂરિયાતોના સ્તર જેમ જેમ વધશે, તમારી જરૂરિયાતોના સ્તર જેમ જેમ વધશે તેમ તેમ તમારું જે છે એ ભારણ પણ કેવું થશે? વધશે. હવે એવો કોઈ પરિસ્થિતિ આવી ગઈ ભવિષ્યમાં કે તમારી પાસે કાંઈ નથી
તો એવી પરિસ્થિતિમાં ખાસ કરીને જે લોકોની જરૂરિયાતો બહુ હોય ને એ લોકો બહુ વધારે દુઃખી. જ્યારે બધું જ વયું જાય, હવે પરિસ્થિતિ બદલાય, ગમે એવી પરિસ્થિતિ આવે, ધનિક વ્યક્તિ ગરીબ થઈ જાય, ગરીબ વ્યક્તિ અમીર થઈ જાય, એવું કાંઈ નક્કી નથી. હવે એવો અમીર વ્યક્તિ કે જેને હવે 5 સ્ટાર હોટેલોમાં જમવાની ટેવ પડી ગઈ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લક્ઝરી એસી ગાડીમાં જવાની ટેવ પડી ગઈ હોય, એની પાસે પૈસા ખાલી થઈ ગયા, એને એવું કીધું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્કૂટર લઈને જવાનું, પછી એને બહુ આકરું પડે. તમે એકવાર સ્કૂટર વાપરો પછી તમને કોઈ એમ કે એક જગ્યાએ બીજી જગ્યાએ સાયકલ લઈને જવાનું, તો તમે જવાનું કદાચ ટાળી દો કે ત્યાં કાંઈ નથી જવું, રહેવા દો, પણ સાયકલ લઈને તમે જશો નહીં. શું કામ? તો કે તમારું જીવન હવે કેવું થઈ ગયું છે, તો કે ઈ પ્રકારનું તમારું જીવન હવે કેવું થઈ ગયું છે, તો કે ઈ પ્રકારનું તમારું જીવન હવે ટેવાઈ ગયું છે. એટલે ગાંધીજીએ પહેલેથી જ કીધું કે તમારે તમારું જીવન કેવું રાખવાનું, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. અમુક વ્યક્તિઓ પરાણે સાદું જીવન જીવતા હોય, એની પાસે કઈ વસ્તુ ન હોય એટલે સાદું જીવન જ જીવવું પડે. પાછા એવા વ્યક્તિઓ કેવા ઉચ્ચ વિચાર વાળા ન હોય, પોતે પાછા કેવા વિચાર રાખતા હોય, તો કે કોકનું પડાવી લેવાનું, જેને આમ આપણે કહીએ ને કે કંજૂસ. ગાંધીજી એવું કીધું તમારે ન કંજૂસ બનવાનું છે, ન તમારે તમારી જરૂરિયાત વધારવાની છે, જીવનને સાદું રાખવાનું. એટલે ગાંધીજી એવું કીધું કે વિચાર પાછા કેવા રાખવાના, ઉચ્ચ વિચાર. એટલે મેં એવું એક જગ્યાએ એવું કીધું કે ભાઈ આપણે વિચાર ઉચ્ચ રાખવાના. તો એક છોકરો ઉભો થઈને કે સાહેબ તો વિચારો ઉચ્ચ રાખવાના, તો આપણો વિચાર એવો જ છે કે આ લેક્ચર પૂરો થાય એટલે આપણે તમે બંને જેટમાં જઈશું. એ છોકરો એની બાજુમાં બેઠેલા ભાઈબંધની પાછળ સાયકલમાં બેસીને આવતો. એટલે વિચાર ઉચ્ચ રાખવાનો અર્થ એવો ને ખોટા ગાપા માર્યા રાખે. હવે જે વ્યક્તિ ભાઈબંધની સાયકલમાં પાછળ બેઠીને આવતો હોય એને ઉચ્ચ વિચાર રાખવાનું કહી, અને એ મને એમ કે લેક્ચર પૂરો થાય ને આપણે જેટમાં બે આટો મારશું, તો એ પાછો ઉચ્ચ વિચાર નથી, એ પાછા જે છે પ્રમાણમાં તમે બહુ મોટા ગોળા ફેંકે એવું. એટલે ઇન ફ્યુચર કદાચ એમ કે આજને 5 વર્ષ રહીને તમને જેટમાં ફેરવીશ તો સમજાય, પણ લેક્ચર પૂરો થાય ને હવે તું લેક્ચર શરૂ થયો ત્યારે આવ્યો તારા ભાઈબંધની વાહ એ સાયકલમાં, અને લેક્ચર પૂરો થયા પછી તું મને જેટમાં ફેરવી દેવાના. વિચાર આવો સારો છે, પણ એટલા બધા ઉચ્ચ વિચાર નથી લઈ જવા. વિચાર કરતા પહેલા આપણે પાછું અરીસામાં જોઈ લેવાનું, અરીસો જેટલું આપણને વિચાર કરવા દે એટલો જ વિચાર આપણે કરવાનો, વધારે વિચાર કરવાનો નહીં. જીવન કેવું રાખવાનું, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. માનવીના આ કમનસીબી માટે ગાંધીજીએ 3 કારણ કીધેલા છે. એક, સતત વધતી જરૂરિયાત, સંકુલ યંત્રનો વધતો ઉપયોગ અને વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ. આપણે વાત કરી ને કે ભાઈ મનુષ્ય જીવનમાં જો મુશ્કેલીઓ આવે તો આ મુશ્કેલીઓ માટે 3 વસ્તુઓ જવાબદાર. તે મારી પાસે આશા રાખી કે સાહેબ પંખો બંધ કરી દેશે, અને હું પંખો બંધ ન કરું તને દુઃખ થાય કે સાહેબે મારું કીધેલું કર્યું નહીં. પણ તે આવી આશા જ ન રાખી હતો, તે મને કીધું જ નહોતું પંખો બંધ કરવાનો છે, અને પંખો બંધ ન કરે તો તને દુઃખ ન થાય. અહીંયા તમારું દુઃખી થવાનું કારણ શું છે? વ્યક્તિ હંમેશા પોતાની હિસાબે દુઃખી થાય. પોતે બાજુવાળાની 4 વ્હીલ જોવે એટલે પોતાના મનમાં જે છે ઈર્ષા ભાવ આવે એટલે પોતે દુઃખી થાય. પોતે બાજુવાળાનો સ્માર્ટફોન જોવે એટલે પોતાની ઈર્ષા આવે એટલે પોતે દુઃખી થાય. પોતે બાજુવાળાના સારા કપડાં જોવે એટલે પોતે ઈર્ષામાં પોતે દુઃખી થાય. બાજુવાળો તો તમને દુઃખી કરવા નથી આવ્યો. તમે દુઃખી થાવ છો એનું કારણ કોણ છે? તમે પોતે જ. શું કામ? તો કે તમારી જરૂરિયાત સતત કેવી છે? વધતી ગઈ છે. જ્યાં સુધી તમારી પાસે મોબાઈલ ન હોય ત્યાં સુધી તમને એમ થાય કે મોબાઈલ મળી જાય તો સારું, એટલે તમને સેકન્ડ હેન્ડ મોબાઈલ કોક આપી દે, પછી સેકન્ડ હેન્ડ મોબાઈલ આવે એટલે તમને બહુ રાજી થઈ જાય. એવી સમયે તમે કોકની પાસે નવો બ્રાન્ડેડ ફોન જોવો એટલે તમને એમ થાય કે ભાઈ આ સેકન્ડ હેન્ડ ફોન તો બહુ નકામો છે, એટલે બ્રાન્ડેડ ફોન તમારે લેવાની ઈચ્છા થાય. ઈ ફોન લઈને તમે હજી આવ્યા ત્યાં માર્કેટમાં નવો ફોન લોન્ચ થાય ને ઈ કોકના હાથમાં જોવો એટલે તમને તમારા નવા નક્કોર ફોન થી શું થાય? ચીડ થાય. એટલે તમે પાછું એવું વિચારો કે આવો નવો ફોન આપણી પાસે હોય તો સારું. તમારી સતત વધતી જરૂરિયાત તમારું દુઃખનું શું છે? કારણ છે, એવું ગાંધીજી માનતા. બીજું, સંકુલ યંત્રનો વધુ ઉપયોગ. સંકુલ યંત્ર એટલે કેવા? તો કે ઓટોમેટિક ચાલતા હોય એવા ઓટોમેટિક યંત્ર જે ચાલતા હશે એ મનુષ્યની રોજગારી કેવી કરશે? તો કે ઓછી કરશે. પરિણામે મનુષ્યમાં બેરોજગારી અને ગરીબીનું દર વધશે. અને વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ. અહીંયા વહેંચણી એટલે કે આર્થિક વહેંચણીની વાત કરેલી છે. આપણને ખબર છે કે ભાઈ આપણો દેશ ખૂબ જ પૈસા વાળો દેશ છે. ભારત દેશ છે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ દેશ છે, પણ આ સમૃદ્ધિની વહેંચણી કેવી છે? અયોગ્ય. આ સમૃદ્ધિની વહેંચણી કેવી છે?
અયોગ્ય રીતનું છે. પૈસા દેશ પાસે બહુ છે એટલે લાઈફ ટાઈમ મટી જાય. એકવાર આમ જાદુ ફરે ને તો લાઈફ ટાઈમ મટે. એ પછી હમણાં કહું. વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ એટલે કે આર્થિક સત્તાનું કેવી વહેંચણી થયેલી છે? અયોગ્ય રીતે. જરૂરિયાતના પ્રમાણ અને સુખાકારી વચ્ચે સંબંધ છે. જો ખાસ યાદ રાખજો, જરૂરિયાતોના પ્રમાણ અને સુખાકારી વચ્ચે સંબંધ છે. તમારી જરૂરિયાત જેટલી વધુ એટલી સુખાકારી તમને કેવી? ઓછી. તમારી જરૂરિયાત જેમ જેમ વધતી જશે તેમ તેમ તમને સુખ કેવું મળતું જશે? ઓછું મળતું જશે. તમારી જરૂરિયાત જેમ જેમ વધતી જશે તેમ તેમ સુખાકારી તમને કેવી મળશે? ઓછી મળશે. જો તમે ઓછી જરૂરિયાત રાખશો, તમે જરૂરિયાત ઓછી રાખશો તો જીવનમાં સુખી કેવા થશો? ઝડપથી થશો. તમને 10 રૂપિયા કોઈ આપે અને તમને એમ થાય કે આપણે ભાઈ 10 રૂપિયામાં બહુ સુખી છીએ, તો તમે ઝડપથી સુખી થશો. પણ તમે એવું વિચારો 10 નહીં હો, 10 લાખ રૂપિયા મળવા જોઈએ, તો જ્યાં સુધી 10 લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી તમે કેવા રહેશો? દુઃખી રહેશો. તમારી જરૂરિયાત ઉપર તમારી સુખાકારીનો આધાર છે. તમે સુખી થવા માટે એકમાત્ર જવાબદાર કોણ છો? તમે પોતે છો. જરૂરિયાતો મર્યાદિત રાખવાથી સુખાકારી વધુ મળી શકે છે, નહીં કે તે વધુ વસ્તુઓના વપરાશથી. તેવું ગાંધીજી માનતા હતા. સાદગીપૂર્ણ જીવન દ્વારા સાચા સુખનો અનુભવ થઈ શકે. સૌની જરૂરિયાત મુજબ સૌને મળી રહે તેવી જ રીતે વસ્તુઓનું ઉત્પાદન થાય તે પણ એટલું જ મહત્વનું છે. સાદગીના સંદર્ભમાં સૌનું પોષણ, કોઈનું પણ શોષણ નહીં, એ પાયાની વાત છે. જો બહુ સરસ વાત ગાંધીજીએ કીધી. સૌનું પોષણ અને કોઈનું શોષણ. જેટલી પણ આર્થિક વસ્તુઓ છે, આ આર્થિક વસ્તુઓથી જેટલી પણ આર્થિક વસ્તુઓ છે, આર્થિક વસ્તુઓથી સૌનું શું કરવાનું? શોષણ કરવાનું. સૌનું શું કરવાનું? પોષણ કરવાનું. કોઈનું શોષણ આપણે કરવાનું નથી. ખાસ મહત્વનો અને પરીક્ષામાં પૂછાતો એવું વારંવાર પૂછાતો પ્રશ્ન, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એટલે શું? આપણે હમણાં વાત કરી કે આપણે આ સમાજમાં શું છીએ? ટ્રસ્ટી છીએ. આપણે કોણ છીએ? ટ્રસ્ટી. આપણે કોઈ પણ માલિક વર્ગ અહીંયા બેઠેલો નથી. કે આ શરીરના જો આપણે માલિક ન બનતા હોય તો આ જે શરીરે સંપત્તિ અર્જિત કરેલી છે એના માલિક આપણે બની શકતા નથી. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપણને એ જ શીખવે છે. એના વિશે ઘણી બધી મહત્વની વાત કહેવાની છે, ઘણું સમજાવવાનું. મજા આવે એવો મુદ્દો છે એટલે અત્યાર પૂરતું આપણે એને બાકી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મજા આવે એવા મુદ્દાથી શરૂ કરશું. એકવાર તમે ભણશો એટલે તમને એમ થશે કે આપણે ટ્રસ્ટી તરીકેનું બહુ ઘણું બધું કામ બાકી છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો, ડન છે. બાકીની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.